ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો. થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. 2. જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. 3. બાફેલા બટાટાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ થતા અટકે છે અને કાળા જ રહે છે. 4. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે. 5. જો તમે ગળામાં ખરાશથી પરેશાન છો તો ચોકલેટ ખાઓ. 6. જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરો. 7. જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી. 8. જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો. તમને આરામ મળશે. 9. ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે. તેથી વ્યક્તિએ હંમેશા માપસર ગરમ હોય તેવી ચા પીવી જોઈએ. 10. વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. 11. શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ. તેનાથી આરામ મળે છે. 12. જો તમે કફથી પરેશાન છો તો શેકેલા ચણાનું સેવન કરો. 13. ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. 14. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 15. ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા રહેતી હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ. તેનાથી અપચો થતો નથી. 16. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. 17. રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો. તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. 18. જે લોકો ખોરાક ખાધા પછી તરત સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 19. ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફની સમસ્યા થઈ શકે છે. 20. જો તમને સતત હેડકી આવતી હોય તો એક લવિંગ સાથે પાણી ખાઓ. તેનાથી હેડકી બંધ થઈ જશે. 21. દાંત વડે નખ ન કાપવા જોઈએ. આમ કરવાથી મગજ નબળું પડે છે. 22. બકરીનું દૂધ પીવાથી થાક લાગતો નથી. 23. ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું. આમ કરવાથી વ્યક્તિના સ્થૂળતાનું કારણ બની શકે છે. 24. કાજુનું સેવન કરવાથી આંખો અને મન તેજ થાય છે. 25. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. 26. થોડું ગરમ નાળિયેરના તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે. 27. જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે ખાવો. ગેસ બનવાનું બંધ થઈ જશે. 28. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 29. જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. 30. લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે.